દિવસે ને દિવસે અકસ્માતોના બનાવો બનતા હોય છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા 6 થી 8 ડમ્પરને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। દિવસે ને દિવસે અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા 6 થી 8 ડમ્પરને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી સયાજીગંજ જેવા વિસ્તારોમાં ટ્રાફિક વિભાગ દ્વારા ડમ્પરને ડિટેન કરી આરટીઓ મેમો આપી દંડાકીય કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મીડિયા સમક્ષ ટ્રાફિક પીઆઈ પીડી પરમારે માહિતી પૂરી પાડી હતી। વડોદરા શહેરમાં રોજબરોજ અકસ્માતો થઈ રહ્યા છે, એને અટકાવવા માટે થઈ અને ભારદારી જે કંઈ વાહનો છે એનાથી જે કંઈ અકસ્માતો થાય છે એને નિવારવા માટે થઈ અને ભારદારી વાહનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ભારદારી વાહનોને ડિટેન કરવાની, આરટીઓનો દંડ કરવાની તેમજ જો કોઈ વારંવાર જો આવે તો વાહનો પકડાશે બરાબર તેના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા ભારદારી વાહનો પકડાશે? લોકો રોજે રોજ કામગીરી કરવામાં આવે છે, રોજ 5, 7, 10 વાહનો આવી રીતે ડિટેન કરવામાં આવે છે। આજે પણ તમે જોઈ રહ્યા છો કે 6 વાહનો જેટલા ડિટેન કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં। એટલે આ કામગીરી અમારી સતત ચાલતી હોય છે। વડોદરા શહેર માટે જે કંઈ પરમિટનો ભંગ કરી અને જે આવે છે એ લોકોની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે।